જામનગરની ખંભાળિયા ગેટ પોલીસ ચોકીમાં એએસઆઈ અને પોલીસ હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા એસીબીએ રંગિયાત ઝડપી લીધા। જામનગર એસીબી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ જામનગરના ખંભાળિયા ગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એએસઆઈ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગિયાત ઝડપાયા છે। ખાસ કરીને ફરિયાદીને હેરાન ન થવું હોય અને લોકઅપમાં નહીં બેસાડી તાત્કાલિક મામલતદાર કચેરીમાં રજૂ કરી દેવાના અવેજ પેટે 10,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી અને તે રકમ પૈકી 2,000 રૂપિયા આપી દેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 8,000 ફોન કરીએ ત્યારે આપી જવાનું જણાવેલ હોય અને ફરિયાદીએ એસીબીનો સંપર્ક સાધતા એસીબીએ લાંચનું છટકું ગોઠવી બંનેને લાંચની રકમ સાથે ઝડપી લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે આ અંગેની વિગતો આજે રાતે 9 વાગ્યે સામે આવી છે।